અને ફાઇનલી જેમ મેં વાત કરી હતી એમ આપણી ગાય બચ્ચાને જન્મ દેવા જઈ રહી છે. એ રોશન કરીને જોઈ શકાય એમ બચ્ચાની ખરીઓ આવી ગઈ છે. આપણે ગાયની મદદ કરી દઈ. જય ઠાકર, જય માતાજી, રામ રામ. કેમ છો મિત્રો? મોજમાં? આપણે પણ એકદમ મોજમાં. જુઓ ભાઈ, હાલમાં તો આપણે જે ગાય હતું નીણવાટું આવ્યા જુવાર, આમાં જોઈ શકાય વાર લીધી એની. અને જે આપણી ગા હતી રોશન એ આપણે વીંઈ ગઈ આજે સવારે. પહેલાં એની બચપનથી અત્યાર સુધીની જે આપણે જર્ની જે કંઈ સ્ટોરી જોઈ લ્યો, પછી આગળ વાત કરીએ આપણે. જુઓ ભાઈ, સાંજના 6 વાગ્યા છે ને ગાયું આપણી પાછળ કરે છે, આમાં જોઈ શકાય. કોબીસ નાખેલું છે એમાં કરે. જુઓ ભાઈ, સાંજના 6:30 જેવું થઈ ગયું છે. ગાયું બધી ચરીને આવી ગઈ છે. ગાયું બાંધી હતી જોઈ શકાય આમાં. સાંજ હિસાબે ક્લિયરિટી નથી આવતી એટલી બધી. મચ્છર કે મારું કામ મચ્છર બહુ છે. નજારો મચ્છરનો. વહેલા મોડું ફાર્મનું કામ આપણે ઉપાડવાનું હોય સાપરાનું. મચ્છર જુઓ, આ મચ્છરે તોભા કરાવી છે. બધું સારું. બધા મચ્છર. જો ગાયો બધી બાંધી દીધી આપણે. ગાયું ચરીને આવી ગઈ છે. 6:30 જેવું થયું છે. અને જુઓ ભાઈ, જે ગાય બચ્ચાને જન્મ દેવાની હતી જેમ મેં આગળ વાત કરી હતી, એ ગા વીંઈ ગઈ છે આપણી. એ બતાવું એ ગાને આમાં. પેલ વેતરી ઓળખી હતી આપણી, વીંઈ ગઈ છે. એના બચ્ચાને વાલ કરે છે. સવારે લગભગ 10 વાગે વિયાણી ગા. તો કે બહુ હેરાન થઈ ગયા હતા, કેમ કે પાછલા પગેથી વાસળીની ખરીઓ આવી હતી. એના હિસાબે ડૉક્ટરને બોલાવવો પડ્યો હતો આપણે. વાસળી ઘણી વજનમાં હતી એટલે નીકળી તો ગઈ. 2 MK મેગા અને વાસળી બને. વાસળી છે ગાની, હેત કરે છે એના બચ્ચાને. જેમ આપણે વાત કરી હતી કે ભાઈ 4-5 દીમાં વીંઈ જશે. વીંઈ ગઈ છે ગા આપણી. એના બચ્ચાને બહુ હેત કરે છે. મસ્ત મજાની વાસળી આવી છે ગાની આપણીને. ગા જેવી જ છે. ચાલો ભાઈ, તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી. ફરીથી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય ઠાકર.